ગુજરાતમાં કોંગ્રેસને બેઠી કરવા રાહુલ ગાંધીએ કસી છે કમર। અમદાવાદમાં કોંગ્રેસનું યોજાશે અધિવેશન, જેને લઈને ચાલી રહી છે તડામાર તૈયારી। અમદાવાદમાં પ્રદેશ કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિકે કરી જાહેરાત કે અમદાવાદમાં 8મી એપ્રિલના કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક મળશે, જેમાં કોંગ્રેસ વર્કિંગ કમિટીના તમામ સદસ્યો હાજર રહેશે। તો 9મી એપ્રિલના અખિલ ભારતીય કોંગ્રેસ કમિટીના સદસ્યોની બેઠક યોજાશે। રાષ્ટ્રીય સ્તરની બેઠકમાં દેશની વર્તમાન પરિસ્થિતિ સહિત તમામ મુદ્દે ચર્ચા કરાશે। મુકુલ વાસનિકના મતે વર્ષ 1924માં મહાત્મા ગાંધીએ 1 વર્ષ માટે કોંગ્રેસનું અધ્યક્ષ પદ સંભાળ્યું હતું, જેને 100 વર્ષ પૂર્ણ થયા છે। એવામાં આ ઐતિહાસિક ઘટનાને ધ્યાને રાખી કોંગ્રેસ વિચાર વિમર્શ અને ચિંતન કરશે। ગુજરાતમાં કોંગ્રેસને બેઠી કરવા રાહુલ ગાંધીએ કસી છે કમર। અમદાવાદમાં કોંગ્રેસનું યોજાશે અધિવેશન, જેને લઈને ચાલી રહી છે તડામાર તૈયારી। અમદાવાદમાં પ્રદેશ કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિકે કરી જાહેરાત કે અમદાવાદમાં 8મી એપ્રિલના કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક મળશે, જેમાં કોંગ્રેસ વર્કિંગ કમિટીના તમામ સદસ્યો હાજર રહેશે। તો 9મી એપ્રિલના અખિલ ભારતીય કોંગ્રેસ કમિટીના સદસ્યોની બેઠક યોજાશે। રાષ્ટ્રીય સ્તરની બેઠકમાં દેશની વર્તમાન પરિસ્થિતિ સહિત તમામ મુદ્દે ચર્ચા કરાશે। મુકુલ વાસનિકના મતે વર્ષ 1924માં મહાત્મા ગાંધીએ 1 વર્ષ માટે કોંગ્રેસનું અધ્યક્ષ પદ સંભાળ્યું હતું, જેને 100 વર્ષ પૂર્ણ થયા છે। એવામાં આ ઐતિહાસિક ઘટનાને ધ્યાને રાખી કોંગ્રેસ વિચાર વિમર્શ અને ચિંતન કરશે।